वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पुजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન શ્રી હરિના પૃથુ અવતારના ચરિત્ર પર થોડી વાત શ્રવણ કરશું। પૃથુ અવતારની ગણના ભગવાન શ્રી હરિના અવતાર તરીકે પણ થયેલી છે અને ભક્ત તરીકે પણ થયેલી છે। જ્યારે જ્યારે અર્ચન ભક્તિના ભક્તોની ગણના થાય છે ત્યારે પ્રથમ સ્થાન પૃથુ ભગવાનનું આવે છે। પૃથુ ભગવાન જે છે એ ભગવાન શ્રી હરિના આવેશ અવતાર છે। હરિવાક્ય સુધા સિંધુની સેતુમાલા ટીકા એમાં પણ પંચાળાના 6ઠ્ઠા વચનામૃતની ટીકાની અંદર આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ અવતાર શબ્દનો અર્થ કરતા કહે છે કે અવતૃ ધાતુ પરથી અવતાર શબ્દ નિષ્પન્ન થયો છે, જેનો અર્થ થાય છે કે પોતાના સ્થાન ઉપરથી સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરી ધરાતલની ઉપર ભગવાન શ્રી હરિ તે યોનિની અંદર પ્રગટ થાય એને અવતાર કહેવામાં આવે છે। આચાર્ય રઘુવીરજી મહારાજ પંચાળાના 6ઠ્ઠા વચનામૃતની ટીકાની અંદર કહે છે કે ભગવાન શ્રી હરિના અવતારો ધરાતલ પર બે રીતે થાય છે। ક્યાં તો ભગવાન શ્રી હરિ અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેમાંથી સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને ધરાતલની ઉપર પ્રગટ થાય છે, અથવા તો અક્ષરધામની અંદર જે મુક્ત વૃંદ રહેલા છે એ મુક્ત વૃંદની અંદર ઐશ્વર્યથી પ્રવેશ કરી એ મુક્ત દ્વારા ધરાતલની ઉપર પ્રગટ થાય છે। પરબ્રહ્મ પરમાત્મા ધરાતલની ઉપર જ્યારે પ્રગટ થાય છે, ચાહે એ સાક્ષાત રૂપે પ્રગટ થાય અથવા તો આવેશ અવતાર રૂપે પ્રગટ થાય, તે સમયે એમની અંદર પરિપૂર્ણ ઐશ્વર્ય હોય છે। આ વાત ભગવાન સ્વામિનારાયણે લોયાના 18મા વચનામૃતની અંદર કહેલી છે। ત્યાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તે જ ભગવાન અર્થાત કે અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ સહિત મત્સ્ય કચ્છાદિક રૂપનું ધારણ કરે છે। અહીં આદિ શબ્દ લખેલો છે, એટલે આદિ શબ્દથી રામ છે, કૃષ્ણ છે, પરશુરામ છે, પૃથુ ભગવાન છે, એને પણ ગ્રહણ કરી લેવા। ભગવાન શ્રી હરિએ અહીં અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ શબ્દનો પ્રયોગ કરેલો છે। એટલે અવતાર દશાની અંદર ચાહે એ સાક્ષાત અવતાર હોય કે આવેશ અવતાર હોય, પરબ્રહ્મ પરમાત્મા ધરાતલની ઉપર પ્રગટ થયા હોય છે ત્યારે એની અંદર પરિપૂર્ણ ઐશ્વર્ય હોય છે। યતીન્દ્રમદ દીપિકા જે રામાનુજ સંપ્રદાયનો એક પ્રકરણ ગ્રંથ છે, જેના રચયિતા શ્રીનિવાસ આચાર્ય છે, એના 10મા અવતારની અંદર પણ આચાર્યએ આ જ બાબતનું વર્ણન કરેલું છે। ત્યાં આચાર્ય શ્રી મુખ્ય અવતાર અને ગૌણ અવતારની વાત કરે છે। મુખ્ય અવતારની અંદર રામ છે, કૃષ્ણ છે, નરસિંહ છે, ભગવાન શ્રી હરિ છે, એને એવો ગણે છે। જ્યારે ગૌણ અવતારની અંદર પરશુરામ છે, શંકાદિક છે, નારદ છે, એને ગણાવે છે।
ગૌણ અવતાર એટલે માટે ગણાવે છે કારણ કે એની અંદર અર્થાત કે જીવની અંદર પુરુષોત્તમનો પ્રવેશ છે. જ્યારે મુખ્ય અવતારની અંદર પરબ્રહ્મ પરમાત્મા સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને ધરાતલની ઉપર પધારતા હોય છે, એટલે માટે એને મુખ્ય અવતાર ગણનામાં લેવાયા છે. આપણા સંપ્રદાયની અંદર ભગવાન શ્રી હરિના શિષ્ય અને પંડિત વર્ય એવા નિત્યાનંદ સ્વામીએ શાંડિલ્ય સૂત્રની ઉપર ભાષ્યની રચના કરેલી છે અને એ ભાષ્યની ઉપર નિત્યાનંદ સ્વામીના શિષ્ય કૃષ્ણ જીવનદાસજીએ ટીકાની રચના કરેલી છે. એ ટીકાની અંદર બીજા અધ્યાયના પ્રથમ પાદના 21મા સૂત્ર સદવાક્ય શેષાત પ્રાદુર્ભાવેષ્વપીસા, આ સૂત્રના ભાષ્યની અંદર કૃષ્ણ જીવન સ્વામી એ એવું કહી રહ્યા છે કે ભગવાનના જે મુખ્ય અવતાર છે અર્થાત કે સાક્ષાત અવતાર છે એ જ ધ્યાન કરવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે. પરંતુ જે આવેશ અવતાર છે, જે સદ્વારક અવતાર છે અર્થાત કે જીવની અંદર પુરુષોત્તમનો પ્રવેશ થઈને એ પરમાત્મા ધરાતલની ઉપર પ્રગટ થયા છે, એ અવતારો જે છે એ ઉપાસના કરવા યોગ્ય નથી. શા માટે? તો કૃષ્ણ જીવન સ્વામી કહે છે કે એ સદ્વારક અવતાર છે. કારણ કે આવેશ અવતારની અંદર પરબ્રહ્મ પરમાત્મા કાર્ય પૂર્ણ કરીને એ જીવ થકી પૃથક થઈ જતા હોવાથી એ અવતારો ધ્યાન કરવા યોગ્ય કે ઉપાસના કરવા યોગ્ય નથી. કૃષ્ણ જીવન સ્વામી ટીકાની અંદર લખે છે કે કૃષ્ણસ્તુ પૂર્ણ અવતાર વ્યાસ નારદ જામદગ્ન્યાદયસ તો ઉક્તાદ ઉભયસ્માદ ભિન્ના સદ્વારકા અવતાર નૈતેષામ ઉપાસ્યતા જીવા યનુપાસ્યા. કહેવાનું તાત્પર્ય એ કે વ્યાસ છે, નારદ છે, પરશુરામ છે, સંતાદિક છે, એ સદ્વારક અવતાર છે. જીવની અંદર પુરુષોત્તમનો પ્રવેશ છે. જે પ્રમાણે લોઢાના ગોળાની અંદર અગ્નિનો પ્રવેશ થાય ત્યારે એ અગ્નિ લોઢાની શ્યામ વર્ણતા જે છે એ દબાવીને રક્ત વર્ણતા ધારણ કરી લે છે. પરંતુ જ્યારે એ અગ્નિમાંથી એ ગોળાને કાઢી નાખવામાં આવે ત્યારે એ ગોળો જેવો હતો તેવો થઈ જાય છે. તે જ પ્રમાણે વ્યાસ છે, નારદ છે, પરશુરામ છે, સંતાદિક છે, એ અક્ષરધામના મુક્ત છે ને એની અંદર પુરુષોત્તમનો પ્રવેશ થયો હોવાથી એવો જ્યારે ધરાતલની ઉપર પ્રગટ થાય છે અને જેટલું કાર્ય કરવાનું હોય એટલું કાર્ય પૂર્ણ કર્યા બાદ પુરુષોત્તમનો આવેશ એમાંથી નિવૃત્ત થઈ જાય છે. એટલે એ લોકો જેવા જીવ હતા તેવા જીવ થઈ જાય છે. અને એટલે માટે કૃષ્ણ જીવન સ્વામી જે છે એ ગૌણ અવતારની એટલે કે આવેશ અવતારની ઉપાસના કરવાની મનાઈ કરે છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 115મા શ્લોકની અંદર કહ્યું છે કે કૃષ્ણ તદ અવતારશ્ચ ધ્યેયા તત્ પ્રતિમાપી ચ નતુ જીવાનું દેવાદ્યા ભક્તા બ્રહ્મવિદોપી છે. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના અવતારો તે ધ્યાન કરવા યોગ્ય છે તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમાઓ તે પણ ધ્યાન કરવા યોગ્ય છે. માટે એમનું ધ્યાન કરવું. અને મનુષ્ય દેવાદિક જીવો ભગવાનના ભક્તો હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી. માટે એમનું ધ્યાન ન કરવું. અહીં પણ જે ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના અવતારો તે ધ્યાન કરવા યોગ્ય છે એમ કહ્યું છે તેની અંદર વિવેક રાખવાનો છે.
ભગવાનના જે મુખ્ય અવતાર છે, રામ છે, કૃષ્ણ છે, નરસિંહ છે, નરનારાયણ છે, ભગવાન સ્વામિનારાયણ છે, એ ભગવાનના મુખ્ય અવતાર છે. એની અંદર જીવની અંદર પુરુષોત્તમનો પ્રવેશ નથી, પરંતુ એ સાક્ષાત પુરુષોત્તમ છે અને એટલે માટે એ ધ્યાન કરવા યોગ્ય છે. પરંતુ ભગવાનના જે આવેશ અવતાર છે, વ્યાસ અવતાર છે, નારદ અવતાર છે, સંકાદિક અવતાર છે તથા પૃથુ અવતાર છે, તે ધ્યાન કરવા યોગ્ય નથી. કારણ કે એની અંદર જીવની અંદર પુરુષોત્તમનો પ્રવેશ છે અને જ્યારે એ પુરુષોત્તમ એનાથી પૃથક થઈ જાય ત્યારે એ જીવ જેવા જીવ થઈ જાય છે. માટે એ ધ્યાન કરવા યોગ્ય નથી. માટે આ બાબતનો ખુલાસો કૃષ્ણજીવન સ્વામીએ અહીં સાંડિલ્ય સૂત્રની ટીકાની ઉપર જે બીજી ટીકા થયેલી છે એમાં કરેલું છે. માટે બધા જ ભગવત ભક્તોએ ભગવાનના જે પૂર્ણ અવતાર છે, સાક્ષાત અવતાર છે, એનું જ ધ્યાન કરવાનું છે. બીજાનું ધ્યાન નથી કરવાનું. એટલે કે આવેશ અવતાર, ગૌણ અવતારનું ધ્યાન નથી કરવાનું, પરંતુ સાક્ષાત જે ભગવાનના અવતાર છે, રામ છે, કૃષ્ણ છે, ભગવાન શ્રી હરિ છે, એનું ધ્યાન કરવાનું છે. માટે આ વાત બધા જ આત્મસાત કરીને રાખજો. અસ્તુ. હવે આપણે બધા પૃથુ અવતારના ચરિત્રને શ્રવણ કરીએ. તો શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદની અંદર પૃથુ અવતારના ચરિત્રનું નિરૂપણ સુખદેવજી મહારાજે કરેલું છે. વાત એવી હતી કે ધ્રુવના વંશની અંદર એક અંગ નામના રાજા થયા હતા. આ અંગ જે છે એ ધરાતલના એક ક્ષત્રિય શાસક હતા. આ અંગ રાજાના લગ્ન જે છે એ મૃત્યુની કન્યા એવી સુનીતાની સાથે થયા હતા અને એ સુનીતા થકી એક બાળકનું પ્રાગટ્ય થયું હતું, જેનું નામ એઓએ વેન પાડેલું હતું. વેન જે છે એ પ્રારંભની અંદર તો વેદ વેદાંગનો પંડિત થઈ ધર્મ પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કરતો હતો. પરંતુ એક સમયે એક ઢુંડિયાનો સંગ થઈ જવાથી એની બુદ્ધિ જે છે એ વિપરીત થઈ ગઈ હતી અને અધર્મના માર્ગની ઉપર આરૂઢ થઈ ગઈ હતી. રાજા વેન અત્યંત ધર્માત્મા પુરુષ હતા, પરંતુ કુસંગના યોગને લઈને એની બુદ્ધિ જે છે એ ભ્રષ્ટ થઈ ગઈ હતી. વેનના પિતા જે છે એ વેનને વારંવાર સમજાવતા હતા કે બેટા, તું જે માર્ગનું અનુસરણ કરી રહ્યો છે એના પર તો નિશ્ચિતપણે તારો વિનાશ થશે. પરંતુ વેન જે છે એ પોતાના પિતાની વાતને ક્યારેય પણ માનતો ન હતો અને જગતના જેટલા પણ અધર્મ છે એ બધા જ અધર્મ એ કરવા લાગ્યું. અંતે કંટાળીને એક સમયે અંગ રાજા પોતાના સમસ્ત પરિવારનો ત્યાગ કરીને વનમાં જતા રહે છે અને વનની અંદર ભગવાનનું ભજન કરી એઓ ભગવત પ્રાપ્તિ કરી લે છે. અંગ રાજા એકાએક ઘર છોડીને જતા રહ્યા એટલે બધા જ લોકો જે છે એ વિચાર કરવા લાગ્યા કે હવે આપણે રાજા કોને બનાવીએ. સપ્તર્ષિઓની ઈચ્છા ન હતી કે વેન રાજા બને, કારણ કે વેન જે છે એ અધર્મી હતો. છતાં પણ વેનની માતા સુનીતાએ
સપ્તર્ષિઓની ઉપર દબાણ કર્યું અને એને લઈને સપ્તર્ષિઓએ વેનનો ભૂમંડલના એક છત્રી રાજા તરીકે અભિષેક કર્યો. વેન જ્યારે રાજા બન્યો ત્યારબાદ એણે પ્રજાની અંદર ઘોષણા કરાવી દીધી કે કોઈ પણ વ્યક્તિએ ધર્મનું આચરણ કરવાનું નથી, યજ્ઞ આદિક જે છે એ કરવાના નથી, ભગવાનની આરાધના જે છે એ કરવાની નથી. આ પ્રમાણે જ્યારે વેને બધા જ ધર્મ કાર્ય બંધ કરાવી દીધા એટલે પ્રજાની અંદર હાહાકાર મચી ગયો છે. વેનની આ પ્રમાણેની ક્રિયા જોઈ એક દિવસ સપ્તર્ષિઓ વેન રાજાની પાસે આવ્યા અને એને સમજાવતા બોલ્યા કે રાજન, તમે અનુચિત કાર્ય કરી રહ્યા છો. તમે પ્રજાની પાસે ધર્મ કાર્ય બંધ કરાવી દીધા છે, યજ્ઞ આદિક થતા નથી. યજ્ઞ આદિક ન થાય તો દેવતાઓ જે છે દુર્બળ થઈ જશે અને એને લઈને દેવતાઓ જે છે એ મનુષ્યનું પોષણ ન કરશે. માટે તમે તમારી આ પ્રવૃત્તિથી નિવૃત્ત થાઓ. આ પ્રમાણે જ્યારે સપ્તર્ષિઓએ વેનને કહ્યું એટલે વેન જે છે એ સપ્તર્ષિઓ પ્રત્યે બોલ્યો કે હે ઋષિ મુનિઓ, તમે ઉલટા અમને શિખામણ આપો છો. અમે તો રાજા છીએ અને રાજા જે છે એ સમસ્ત દેવતાઓનું તેજ ધારણ કરીને સિંહાસન પર બેઠેલો હોય છે. તમે જે ઈશ્વરની વાત કરો છો, જે દેવતાઓની વાત કરો છો, એને ક્યાં જ કોઈ જોવા ગયું છે, પરંતુ રાજાના દર્શન તો તમને પ્રત્યક્ષ થાય છે. એટલે તમે બધા એ દેવતાઓને ભજવાનું બંધ કરો અને મારી ઉપાસના કરો, મારા નામથી યજ્ઞની અંદર આહુતિ આપો. આ પ્રમાણે જ્યારે વેન રાજાએ વાત કરી એટલે સપ્તર્ષિ લોકો જે છે ક્રોધાયમાન થઈ ગયા અને ક્રોધ કરીને બોલ્યા કે આ રાજા જે છે એ રાજ કરવાને લાયક નથી, માટે આને મારી નાખો. અને જ્યાં સપ્તર્ષિઓએ હુંકાર કર્યો ત્યાં જ વેન જે છે એ કાળના મુખમાં ચાલ્યો ગયો. ભક્તો, આમ જોવા જઈએ તો રાજા જે છે એ ઈશ્વરનું પ્રતીક છે અને સંપૂર્ણ ભૂત પ્રાણી પર એનું શાસન ચાલતું હોય છે. પરંતુ એ રાજાની ઉપર પણ રાજ પુરોહિતનું શાસન ચાલતું હોય છે. રાજા કદાચ કોઈક અપરાધની અંદર આવે તો એ રાજાને દંડ આપવાનો અધિકાર રાજ પુરોહિતને હોય છે. વીર મિત્રોદય ગ્રંથની અંદર એક પ્રસંગ આવે છે. એ પ્રસંગની અંદર ગ્રંથકાર એવું કહે છે કે રાજા જ્યારે રાજ સિંહાસનની ઉપર બેસે પછી એ ઊભો થઈને ઘોષણા કરે કે શું મને કોઈ દંડ આપનાર છે, મને કોઈ દંડ આપનાર છે, મને કોઈ દંડ આપનાર છે. ત્યારે એની પછાડી જેના પુરોહિત બેઠેલા હોય છે, જે ધર્મદંડ લઈને બેઠેલા હોય છે, એને કહે છે કે રાજન, જો કદાચ તમે અપરાધ કરશો તો તમારું પણ હું નિયમન કરીશ. આ પ્રમાણે કહી રાજાને સાવધાન કરી દે છે. એટલે અહીં વેન રાજા જ્યારે ઉચ્છૃંખલ થઈ ગયો ત્યારે એના જ પુરોહિતે એને દંડ આપી મોતને ઘાટ ઉતારી દીધો છે. આ તરફ વેન રાજા કાળના મુખમાં જતો રહ્યો છે. હવે ધરાતલની ઉપર કોઈ રાજા રહ્યું નથી. એટલે ચોર છે, ડાકુ છે, લૂંટેરાઓ છે, એ બધા સ્વતંત્ર થઈ પ્રજાને પીડવા લાગ્યા. ઋષિ મુનિઓ વિચાર કરે છે કે આપણે અધર્મી શાસકને મોતને ઘાટ તો ઉતારી દીધું, પરંતુ
હવે આપણે શું કરીએ? કારણ કે અત્યારે ધરાતલનો કોઈ શાસક નથી અને શાસકના અભાવની અંદર આ બધા જ ચોર, ડાકુ અને લૂંટારાઓ જે છે એ પ્રજાને પીડા પહોંચાડે છે. બહુ વિચાર કરતા એ લોકોએ એક યુક્તિ કરી. એઓ બધા વેનના મૃત શરીરની પાસે આવ્યા અને સર્વપ્રથમ એઓએ વેનના શરીરનું મંથન કર્યું. વેનના શરીરનું મંથન કરતા એ વેનના શરીરમાંથી એક પુરુષ પ્રગટ થયો. જે પુરુષ કાગડા જેવો કાળો હતો, એના બધા અંગો અને વિશેષ કરીને ભુજાઓ નાની હતી, જડબા ઘણા મોટા, પગ ટૂંકા, નાગ ચપટું, આંખો લાલ અને વાળ તાંબાના જેવા રંગના હતા. એ વેનનું મૂર્તિમાન પાપ પ્રગટ થયું હતું. એ પુરુષ પ્રગટ થઈ ઋષિઓને કહે છે કે હે ઋષિઓ, અમે ક્યાં રહીએ? ત્યારે ઋષિઓ કહે છે કે તારે વસ્તીમાં નથી રહેવાનું, તું વસ્તીની બહાર ચાલ્યો જા. એ પુરુષ પ્રગટ થયો એટલે ઋષિ મુનિઓએ એને બેસાડી દો અને બેસાડતા એને કહ્યું કે નિષેધ, તું બેસી જા, રાજ્ય કરવાનું તારું કામ નથી. આ પ્રમાણે કહી એને બેસાડી એને જંગલનું રાજ આપી દીધું અને એ જ પુરુષની પ્રજા જે છે એ પ્રગટ થઈ તે નિષાદ કહેવાયા, જેને આપણે ભીલ કહીએ છીએ. ત્યારબાદ ઋષિ મુનિઓએ પુનઃ વેનની ભુજાઓનું મંથન કરેલું છે અને ભુજાઓનું મંથન થતા એમાંથી એક સ્ત્રી પુરુષનું જોડકું ઉત્પન્ન થયું છે. એ સ્ત્રી પુરુષનું જે જોડકું ઉત્પન્ન થયું એમાં જે પુરુષ હતો એ કોઈ અવર ન હતો, પરંતુ શ્રીમદ નારાયણ ભગવાનનો અંશાવતાર એવા પૃથુ મહારાજ હતા. અને જે સ્ત્રી હતી એ પણ કોઈ સામાન્ય સ્ત્રી ન હતી, પરંતુ એ લક્ષ્મીજીના અંશરૂપથી પ્રગટ થઈ હતી. એનું નામ હતું અર્ચી દેવી. ઋષિમુનિઓએ જોયું કે આ દિવ્ય પુરુષ પ્રગટ થયો છે અને આ પુરુષ કોઈ સામાન્ય નથી, આ સાક્ષાત પુરુષોત્તમ નારાયણનો જ અવતાર છે. એટલે એ લોકોએ મનોમન વિચારી લીધું કે આ જ પુરુષ જે છે એ રાજા થવાને યોગ્ય છે. તેઓએ એ પુરુષને આદર સહિત ભૂમંડલના સિંહાસનની ઉપર બિરાજમાન કરેલો છે. પૃથુ ભગવાન પ્રગટ થયા છે એટલે ગંધર્વ લોકો ગુણગાન કરવા લાગ્યા, સિદ્ધ પુરુષો પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, અપ્સરાઓ નાચવા લાગી છે. આકાશની અંદર શંખ છે, તુરી છે, મૃદંગ છે, દુંદુભી છે વગેરે વાજિંત્રો વાગવા લાગ્યા છે. ઋષિ મુનિઓ, પિતૃઓ પોતપોતાના લોકમાંથી આવેલા છે. જગતગુરુ બ્રહ્માજી દેવતાઓની સાથે ત્યાં પુધાર્યા છે અને બધા જ લોકોએ પૃથુ ભગવાનના ઐશ્વર્યને તથા એના શરીરના અંગોને જોઈ નક્કી કરી દીધું કે આ વિષ્ણુ ભગવાનની કલા છે, અર્થાત કે એમનો આદેશ અવતાર છે. તે સમયે આવેલા દેવતાઓએ પૃથુ ભગવાનને વિવિધ પ્રકારના ઉપહારો આપેલા છે. ધનાધ્યક્ષ કુબેરે સુવર્ણનું સિંહાસન આપેલું છે. વરુણ દેવતાએ ચંદ્રમાના જેવું શ્વેત અને પ્રકાશમય છત્ર આપેલું છે. વાયુ દેવતાએ ચામરો આપેલા છે.
ધર્મદેવે કીર્તમયી માળા આપેલી છે, ઇન્દ્રદેવે મનોહર મુગટ આપેલો છે, યમરાજે દમન કરનારો દંડ આપેલો છે, બ્રહ્માજીએ વેદમય કવચ આપેલું છે, સરસ્વતીએ સુંદર હાર આપેલો છે, વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર, વિષ્ણુ પ્રિયા લક્ષ્મીજીએ અવિચળ સંપત્તિ, રુદ્રદેવે 10 ચંદ્રાકાર ચિહ્નવાળી તલવાર આપી છે, અંબિકાએ 100 ચંદ્રકાર ચિહ્નોવાળી ઢાલ આપી છે, ચંદ્રમાએ અમૃતમય અશ્વ આપેલો છે, ત્વષ્ટા પ્રજાપતિએ સુંદર રથ આપેલો છે, અગ્નિ દેવતાએ આજગૌ નામનું સદ્રઢ ધનુષ આપેલું છે, સૂર્યદેવે તેજોમય બાણ આપેલા છે, પૃથ્વીએ ચરણ સ્પર્શ માત્રથી અભિષ્ટ સ્થળે પહોંચાડનારી યોગમયી પાદુકાઓ અર્પણ કરેલી છે, આકાશના અભિમાની જવ દેવતાએ નિત્ય નૂતન પુષ્પોની માળા, આકાશ વિહારી સિદ્ધો ગંધર્વો વગેરે નાચવા ગાવાની, વગાડવાની અને અંતર્ધાન થઈ જવાની શક્તિઓ પૃથુરાજાને અર્પણ કરે છે. ઋષિઓએ અમોઘ આશીર્વાદ આપેલા છે, સમુદ્રએ પોતામાંથી ઉત્પન્ન થયેલો શંખ તથા 7 સમુદ્રો, પર્વતો અને નદીઓએ તેમના રથ માટે વિના અવરોધરૂપ માર્ગ ઉપહારના રૂપમાં આપેલો છે. આ સમસ્ત ઐશ્વર્યોને ધારણ કરી પૃથુ ભગવાન ધરાતલના સિંહાસનની ઉપર આરૂઢ થયા છે. તે સમયે સૂતો છે, માગધો છે, બંદીજનો છે, એ બધા જ લોકો પૃથુ ભગવાનની સ્તુતિ કરવા લાગેલા છે. પૃથુ ભગવાન ધરાતલના એક ચક્રી શાસકના રૂપમાં બિરાજમાન છે. તે વખતે પૃથુ ભગવાને જોયું કે મારી પ્રજા જે છે એ અન્ન જલના અભાવની અંદર અત્યંત પીડા પામી રહી છે. એનું કારણ એ હતું કે વેન જેવા અત્યાચારી શાસકને લઈને ધરાદેવીએ પોતાના બધા જ રસો જે છે એ પોતાની અંદર સમાવી લીધા હતા. ભક્તો, વેન રાજાનું પ્રાગટ્ય સતયુગની અંદર થયું છે, પરંતુ સતયુગની અંદર પણ વેન રાજાએ કળિયુગનું સ્થાપન કરી દીધું છે અને પૃથ્વીની ઉપર જ્યારે અધર્મનું સામ્રાજ્ય વધી જાય ત્યારે પૃથ્વી દેવી જે છે એ પોતાની અંદર રહેલી જે સંપત્તિ જે છે એને પોતાની અંદર સમાવી દેતી હોય છે. વેન રાજાના અત્યાચારથી પૃથ્વી દેવીએ પોતાની સમસ્ત સંપત્તા જે છે એ પોતાની અંદર એકલીન કરી દીધી છે અને એને લઈને બધી જ પ્રજાઓ જે છે એ અત્યંત ત્રાસ પામી ગઈ છે. પ્રજા જે છે એ પૃથુ રાજાની પાસે આવે છે અને પૃથુ રાજાને કહે છે કે હે રાજન, જેમ વૃક્ષની બખોલમાં સળગતી આગથી વૃક્ષો બળી જાય છે તેવી જ રીતે અમે પેટની ભીષણ જ્વાળાથી બળી રહ્યા છીએ. તમે શરણાગતોનું રક્ષણ કરનારા છો અને અમારા અન્નદાતા સ્વામી બનેલા છો, તો કૃપા કરી આપ અમારું પોષણ કરો. આ પ્રમાણે જ્યારે પ્રજાએ કહ્યું ત્યારે પૃથુ રાજાએ જોયું કે હાલની અંદર ધરાદેવી પોતાના સમસ્ત ઐશ્વર્યને પોતાની અંદર छिपाવીને બિરાજમાન છે. ધરાદેવી કોઈ પણ વસ્તુ જે છે એ ઉત્પન્ન કરતા નથી. પૃથુ રાજાએ સર્વપ્રથમ ધરાદેવીને વિનંતી કરી છે, પરંતુ
ધરા દેવીએ પૃથુ રાજાની વિનંતીને અનસુની કરી દીધી છે, એટલે પૃથુ રાજાએ પોતાના આજગૌ ધનુષને હાથમાં ધારણ કરેલું છે અને આજગૌ ધનુષને ધારણ કરી એઓએ એના પર બાણનું અનુસંધાન કરેલું છે. પૃથ્વી દેવીએ જોયું કે પૃથુ રાજા તો મારો ઘાત કરવા માટે તૈયાર થયા છે. પૃથુ રાજા જ્યાં બાણ છોડવા માટે તૈયાર થાય છે ત્યાં જ પૃથ્વી દેવી ગાયનું રૂપ ધારણ કરીને પૃથુ રાજાની પાસે આવી છે. તે સમયે પૃથુ રાજાના નેત્રો જે છે એ ક્રોધથી લાલ ચોળ થઈ ગયા હતા. પૃથ્વી દેવી પૃથુ રાજાને કહે છે કે રાજન, આપ મારો ઘાત કરી દેશો તો આ પ્રજાને તમે ક્યાં રાખશો? ત્યારે પૃથુ રાજા કહે છે કે રે દુષ્ટા, મારા ધનુષમાંથી નીકળેલા બાણથી હું તારો વધ કરી મારા સામર્થ્યથી હું આ સમસ્ત પ્રજાને ધારણ કરીશ. આ પ્રમાણે જ્યારે પૃથુ રાજાએ કહ્યું એટલે પૃથ્વી દેવી જે છે એ પૃથુ રાજાના શરણમાં આવે છે અને કહે છે કે પ્રભુ, આપ મારો ઘાત ન કરો. તમારા જ પિતા વેન રાજાના પાપને લઈને અમે અમારી સમસ્ત ઔષધિ જે છે એ અમારી અંદર લીન કરી દીધી છે. માટે તમે એ બધી જ વસ્તુઓ જે છે એ મારામાંથી પ્રગટ કરો. અત્યારે હું ગાયનું રૂપ ધારણ કરીને બેઠી છું, તો તમે દરેક ભૂત પ્રાણી માત્રને કહો કે એ વાછરડું બનીને મારી અંદર રહેલા દરેક તત્વો જે છે એ દોહન કરી દે. આ પ્રમાણે જ્યારે પૃથ્વી દેવીએ કહ્યું ત્યારે પૃથુ રાજાએ પૃથ્વી દેવીની આ વાતને સ્વીકારી લીધી છે અને ત્યારબાદ એક પછી એક દરેક ભૂત પ્રાણી માત્ર પોતાને યોગ્ય આહારને અર્થે પોતાની યોનિની અંદર પ્રગટ થયેલા શ્રેષ્ઠ વ્યક્તિને વાછરડું બનાવી પૃથ્વીનું દોહન કરવા લાગ્યા. સર્વપ્રથમ મનુષ્યોએ સ્વયંભૂ મનુને વાછરડો બનાવી પૃથ્વીમાંથી સમસ્ત ધાન્યો જે છે એ દોહી લીધેલા છે. તે પછી દેવતાઓએ દેવરાજ ઇન્દ્રને વાછરડો બનાવી સુવર્ણમય પાત્રની અંદર અમૃત છે, વીર્ય છે, ઓજ છે અને શારીરિક બળ જે છે એ દોહી લીધું છે. દૈત્યો અને દાનવોએ અસુર શ્રેષ્ઠ પ્રહલાદજીને વાછરડો બનાવેલો છે અને લોઢાના પાત્રમાં મદિરા અને આસવ રૂપ દૂધ દોહેલું છે. ભક્તો, અહીં આ વાત ધ્યાન રાખજો. અસુરોએ અને દાનવોએ પ્રહલાદજીને વાછરડો બનાવી લોહોમયી પાત્રની અંદર મદિરા અને આસવ જે છે એ દૂધના રૂપમાં દોહેલું છે. એટલે અસુરોનું અન્ન જે છે એ કયું છે? તો એ મદિરા છે. એ મદિરા એ અસુરોનું અન્ન હોવાથી મદિરા પાન કરવાની મનાઈ શાસ્ત્રોકારોએ
કરેલી છે. મનુષ્યએ ક્યારેય પણ મદિરાપાન નથી કરવાની, કારણ કે એ અસુરોનો આહાર છે. જે પણ કોઈક મનુષ્ય મદિરાપાન કરે છે એ મહાપાપી કહેવાય છે. 5 પ્રકારના જે પાપ ગણવામાં આવેલા છે એમાંથી એક પાપ જે છે એ મદિરાપાન કરવું એ છે. અને એનું પ્રાયશ્ચિત શાસ્ત્રોકારો કહે છે કે મદિરાને અતિશય ઉકાળી એનું પાન કરી જવું એ જ એનું પ્રાયશ્ચિત છે. માટે જીવનમાં ક્યારેય પણ મદિરાપાન ન કરતા. મદિરા જે છે એ અસુરોનો આહાર છે. ગંધર્વો અને અપ્સરાઓએ વિશ્વાવસુને વાછરડો બનાવી એમાંથી કમળરૂપ પાત્રમાં સંગીત માધુર્ય અને સૌંદર્ય રૂપ દૂધ દોહેલું છે. શ્રાદ્ધના અધિષ્ઠાતા મહાભાગ પિતૃઓએ અર્યમા નામના પિતૃશ્વરને વાછરડો બનાવ્યો છે અને માટીના કાચા પાત્રમાં શ્રદ્ધાપૂર્વક કવ્ય એટલે કે પિતૃઓને અર્પણ કરવામાં આવતું અન્ન એ દૂધના રૂપમાં દોહી લીધું છે. તે પછી કપિલ ભગવાનને વાછરડો બનાવી આકાશરૂપ પાત્રમાં સિદ્ધોએ અણિમા વગેરે અષ્ટસિદ્ધિઓ તથા વિદ્યાધરોએ આકાશગમન વગેરે વિદ્યાઓનું દોહન કરેલું છે. કેમ પુરુષ વગેરે અન્ય માનવીઓએ મયદાનવને વાછરડો બનાવી અંતર્ધાન થવું, વિચિત્ર રૂપ ધારણ કરવું વગેરે માયારૂપી દૂધ જે છે એ દોહી લીધેલું છે. યક્ષ છે, રાક્ષસ છે, ભૂત છે, પિશાચ છે વગેરે માંસાહારીઓએ ભૂતનાથ રુદ્રને વાછરડો બનાવ્યો છે અને કપાલરૂપ પાત્રમાં રુધિર આસવરૂપ દૂધ દોહેલું છે. ફણા વિનાના સાપ, ફણાવાલા સાપ, નાગ, વીછી વગેરે ઝેરી પ્રાણીઓએ તક્ષક નાગને વાછરડો બનાવ્યો છે અને મુખરૂપ પાત્રમાં વિષરૂપ દૂધ દોહેલું છે. પશુઓએ ભગવાન રુદ્રના વાહન નંદીને વાછરડો બનાવ્યો છે અને વનરૂપ પાત્રમાં ઘાસરૂપ દૂધ દોહેલું છે. મોટી મોટી દાઢોવાળા માંસભક્ષી જીવોએ સિંહરૂપ વાછરડો બનાવી પોતાના શરીરરૂપ પાત્રમાં કાચા માંસરૂપ દૂધ દોહેલું છે. ગરુડજીને વાછરડો બનાવી પક્ષીઓએ કીટ પતંગિયા વગેરે ચર અને ફળો વગેરે અચર પદાર્થોને દૂધ રૂપે દોહેલા છે. વૃક્ષોએ વડને વાછરડો બનાવીને અનેક પ્રકારના રસરૂપ દૂધ દોહેલું છે. પર્વતોએ હિમાલય રૂપ વાછરડા વડે પોતાના શિખરરૂપ પાત્રમાં અનેક પ્રકારની ધાતુઓ દોહેલી છે. આ પ્રમાણે દરેક પ્રાણી માત્રએ પોતાને અનુરૂપ જે આહાર હતો એ આહાર પૃથ્વીમાંથી દોહી લીધો છે અને એને લઈને તે વખતે સંપૂર્ણ પ્રજા જે છે એ ધન ધાન્યથી પરિપૂર્ણ થઈ ગઈ છે. તે સમયે પ્રજાનું રંજન કરવાથી પૃથુ રાજાનું એક નામ પડેલું છે રાજા. રંજયતી ઇતિ રાજા. પ્રજાનું રંજન કરેલું હોવાથી બધા જ લોકો પૃથુ મહારાજને રાજાના નામથી બોલાવવા લાગ્યા. રાજાની સર્વપ્રથમ પદવી જે છે એ પૃથુ મહારાજને પ્રાપ્ત થઈ છે. પૃથુ રાજાએ સંપૂર્ણ પૃથ્વીનું દોહન કરેલું છે અને પૃથ્વીને પોતાની પુત્રીના રૂપમાં સ્વીકારેલી છે. એટલે પૃથુ રાજાનું એક નામ પૃથુ પડેલું છે અને ધરાતલનું એક નામ પૃથ્વી પડેલું છે. પૃથુ રાજાએ ધરાતલને પુત્રીના રૂપમાં સ્વીકારેલી છે એટલે માટે ધરાતલનું એક નામ પૃથ્વી પડેલું છે. ત્યારબાદ પૃથુ રાજાએ જોયું કે પૃથ્વી અત્યારે સમતલ નથી પરંતુ ઉબડ ખાબડ છે. કોઈક સ્થાન પર મોટા મોટા ખાડા છે, કોઈક સ્થાન પર મોટા મોટા પર્વતો છે. પ્રજા જે છે એને લઈને સુખેથી રહી શકતી નથી. એટલે પૃથુ રાજાએ પોતાના આજગવ ધનુષની ઉપર બાણનું અનુસંધાન કરેલું છે અને પોતાના દિવ્યાસ્ત્રોથી એણે પૃથ્વીની ઉપર જે સ્થાન પર પર્વતો હતા એ પર્વતોને વિદીર્ણ કરી દીધા છે
અને એને દૂર કાઢી નાખેલા છે અને સંપૂર્ણ પૃથ્વી એને સમતલ કરી દીધેલી છે. અને પૃથ્વીને સમતલ કરી એવો એ નગર છે, ગાંવ છે, આહીરોની વસ્તી છે ઇત્યાદિકનું નિર્માણ કરેલું છે. પહેલાના વખતની અંદર આ પ્રમાણે વસ્તીનું નિર્માણ ન હતું, પરંતુ પૃથુ રાજાએ પોતાના શાસનકાળ દરમિયાન નગરનું નિર્માણ કરેલું છે, ગાંવનું નિર્માણ કરેલું છે, આહીરોની વસ્તીનું નિર્માણ કરેલું છે, ગૌશાળા આદિકનું નિર્માણ કરેલું છે. આ બધું જે છે એ પૃથુ રાજાએ કરેલું છે. આ પ્રમાણે પૃથુ રાજાએ પોતાના શાસનકાળ દરમિયાન સંપૂર્ણ પૃથ્વીને દોહન કરેલી છે અને પૃથ્વીને ધન ધાન્યથી પરિપૂર્ણ કરેલી છે. પૃથુ રાજાનું કાર્ય જે છે એ અદ્વિતીય હતું. વાસ્તવની અંદર એ કાર્ય જે છે એ પૃથુ રાજાનું ન હતું, પરંતુ એની અંદર રહેલા પરબ્રહ્મ પરમાત્માનું હતું. પરબ્રહ્મ પરમાત્મા ધરાતલનો ઉદ્ધાર કરવાને અર્થે જ આવેશ અવતાર તરીકે પૃથુ રાજાના રૂપમાં પ્રગટ થયા હતા. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમન નારાયણનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે એટલે એવો પૃથુ રાજા થકી પૃથક થઈ ગયા છે. અર્થાત કે પૃથુ રાજાની અંદર જે ભગવાનનો આવેશ હતો એ આવેશ નિવૃત્ત થઈ ગયો છે. હવે પૃથુ રાજા જે છે એ કેવલ એક રાજા રહ્યા છે. પૂર્વે જે પણ કંઈક ઐશ્વર્ય હતું એ ઐશ્વર્ય એ ભગવાનનું હતું. હવે પૃથુ રાજા એક રાજા જ રહ્યા છે. ત્યારબાદ પૃથુ રાજાએ આ ધરાતલની ઉપર અશ્વમેધ યજ્ઞનો પ્રારંભ કરેલો છે. એક પછી એક 99 યજ્ઞ એમણે પૂર્ણ કરેલા છે. પરંતુ 100મો યજ્ઞ જ્યારે પૃથુ રાજા કરતા હતા ત્યારે એ યજ્ઞની અંદર દેવરાજ ઇન્દ્રએ વિઘ્ન ઉત્પન્ન કરેલું છે. શાસ્ત્રોની અંદર દેવરાજ ઇન્દ્રનું એક નામ છે સતક્રતુ. કારણ કે દેવરાજ ઇન્દ્રએ 100 અશ્વમેધ યજ્ઞ કરેલા છે અને જે પણ કોઈક મનુષ્યો 100 અશ્વમેધ યજ્ઞ કરે છે એને દેવરાજ ઇન્દ્રની પદવી પ્રાપ્ત થાય છે. દેવરાજ ઇન્દ્ર મનોમન વિચાર કરવા લાગ્યા કે પૃથુ રાજા 100 અશ્વમેધ યજ્ઞ કરી લેશે તો એવો મારું સ્થાન જે છે એ લઈ લેશે. એટલે એઓએ 100મા યજ્ઞની અંદર વિઘ્ન ઉપસ્થિત કરી દીધેલું છે. એઓએ સર્વપ્રથમ તો યજ્ઞનો ઘોડો જે છે એ અપહરણ કરી દીધો છે. પાખંડ વેશ ધારણ કરી દેવરાજ ઇન્દ્રએ યજ્ઞનો ઘોડો અપહરણ કરી લીધેલો છે. યજ્ઞના ઘોડાને લેવાને અર્થે પૃથુ રાજા સ્વયં ઊભા થતા હતા, પરંતુ ઋષિ મુનિઓએ એને ના પાડી. એટલે પૃથુ રાજાના પુત્ર જે છે એ યજ્ઞના ઘોડાને લેવા માટે ગયા છે. દેવરાજ ઇન્દ્રએ જોયું કે પૃથુ રાજાના પુત્ર યજ્ઞનો ઘોડો લેવા માટે આવી રહ્યા છે, એટલે એમણે એ ઘોડો મૂકી દીધો અને પાખંડ વેશ જે છે એ પણ ત્યાગ કરી દીધો. યજ્ઞનો ઘોડો લઈ એઓ પુનઃ યજ્ઞ મંડપની અંદર આવેલા છે. પરંતુ દેવરાજ ઇન્દ્રએ પુનઃ યજ્ઞનો ઘોડો ચોરી લીધેલો છે. પૃથુ રાજાના પુત્રએ પુનઃ જઈ એ યજ્ઞનો ઘોડો છોડાવેલો છે. આમ કેટલીય વખત દેવરાજ ઇન્દ્રએ પાખંડ વેશ ધારણ કરી પૃથુ રાજાના અશ્વમેધ યજ્ઞના ઘોડાને ચોરી લીધો છે. પરંતુ વારંવાર પૃથુ રાજાનો પુત્ર ત્યાં જઈ એ ઘોડાને પાછો લઈ આવતો.
આ પ્રમાણે જ્યારે ઇન્દ્રદેવે વારંવાર વિઘ્ન કર્યું એટલે પૃથુ રાજા અત્યંત ક્રોધાયમાન થઈ ગયા છે અને ક્રોધાયમાન થઈ એવો દેવરાજ ઇન્દ્રનો ઘાટ કરવા માટે તૈયાર થયા છે. પૃથુ મહારાજે પોતાનું ધનુષ ઉઠાવેલું છે અને તેના પર બાણ ચડાવેલું છે. પૃથુ રાજાએ જ્યાં બાણ છોડવાનો આરંભ કર્યો એ જ સમયે એમના ક્રોધને લઈને સંપૂર્ણ ધરાતલ જે છે એ ધ્રુજવા લાગી છે. તે સમયે યજ્ઞની અંદર બેઠેલા ઋત્વિજ લોકોએ પૃથુ રાજાને કહ્યું કે રાજન, આપે યજ્ઞને દીક્ષા લીધેલી છે અને યજ્ઞની અંદર દીક્ષા લીધેલા વ્યક્તિએ યજ્ઞ પશુ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિનો ઘાત કરવો યોગ્ય નથી. આ યજ્ઞની અંદર દેવરાજ ઇન્દ્રએ વિઘ્ન કરેલું છે તો અમે દેવરાજ ઇન્દ્રને અમારી મંત્ર શક્તિથી અહીં બોલાવી આ યજ્ઞની અંદર જ એનો હવન કરી દઈએ છીએ. આ પ્રમાણે જ્યારે અત્રિ આદિ ઋષિઓએ કહ્યું એટલે પૃથુ રાજાએ પોતાનું બાણ પાછું ખેંચી લીધું છે અને તે પછી અત્રિ આદિક મહર્ષિઓએ પોતાના દિવ્ય મંત્રથી દેવરાજ ઇન્દ્રનું આવાહન કરેલું છે. એવો જ્યાં ઇન્દ્રના નામની આહુતિ નાખી દેવરાજ ઇન્દ્રને બાળીને ભસ્મ કરવા માટે તૈયાર થયા એવા જ સમયની અંદર બ્રહ્માજી જે છે એ દેવરાજ ઇન્દ્રને લઈને યજ્ઞની અંદર ઉપસ્થિત થયા છે. બ્રહ્માજીને આવેલા જોઈ બધા જ ઋષિ મુનિઓ તથા પૃથુ રાજા ઉભા થયા છે. એઓએ બ્રહ્માજીને ઉચિત સ્થાનની ઉપર વિરાજમાન કરેલા છે. પાદ્ય અર્ઘ્ય આપી એમનું પૂજન કરેલું છે. સ્વસ્થ થઈ બ્રહ્માજી ઋત્વિજો પ્રત્યે બોલ્યા કે હે યાજકો, તમારે ઇન્દ્રનો વધ નહીં કરવો જોઈએ, કારણ કે ઇન્દ્ર તો યજ્ઞ રૂપમાં ભગવાનની જ મૂર્તિ છે. તમે યજ્ઞ દ્વારા જે દેવતાઓની આરાધના કરી રહ્યા છો તેવો ઇન્દ્રના જ અંગ છે અને તેને તમે યજ્ઞ દ્વારા મારવા ઈચ્છો છો. પૃથુના યજ્ઞના અનુષ્ઠાનમાં વિજ્ઞ નાખવા માટે ઇન્દ્રએ જે પાખંડ ફેલાવ્યું છે તે ધર્મનો ઉચ્છેદ કરનારો છે. આ વાત પર તમે ધ્યાન આપો. હવે એની સાથે વધુ વિરોધ કરવો યોગ્ય નથી, નહીં તો હજુ પણ તે પાખંડ માર્ગનો પ્રચાર અને પ્રસાર કરશે. ત્યારબાદ બ્રહ્માજી પૃથુ રાજા પ્રત્યે બોલ્યા કે હે રાજન, તમે તો મોક્ષ ધર્મને જાણનારા છો. ઇન્દ્રના પદની તો તમારે અભિલાષા જ નથી. તેથી હવે તમે આ 100મો યજ્ઞ કરીને શું કરશો? તમારું મંગળ થાવ. તમે અને ઇન્દ્ર બંનેની પવિત્ર કીર્તિ ભગવાન શ્રી હરિનું શરીર છે. તેથી તમારા જ શરીરભૂત ઇન્દ્ર પ્રત્યે તમારે ક્રોધ કરવો જોઈએ નહીં. તમારો આ યજ્ઞ નિર્વિઘ્નપણે સંપૂર્ણ નહીં થયો એ માટે તમે ચિંતા ન કરો. અમારી વાત તમે આદરપૂર્વક સ્વીકારી લો. જુઓ, જે મનુષ્ય વિધાતાએ બગાડેલા કાર્યને સુધારવાનો વિચાર કરે છે તેનું મન અત્યંત ક્રોધે ભરાઈને ભયંકર મોહમાં ફસાઈ જાય છે. બસ આ યજ્ઞ બંધ કરી દો. આના જ કારણે ઇન્દ્રે પ્રવર્તાવેલા પાખંડોથી ધર્મનો નાશ થઈ રહ્યો છે. કારણ કે દેવતાઓમાં ઘણો દુરાગ્રહ હોય છે. આ પ્રમાણે જ્યારે બ્રહ્માજીએ કહ્યું ત્યારે પૃથુ રાજા બોલ્યા કે જેવી આજ્ઞા. કારણ કે પૃથુ રાજા જે વંશની અંદર પ્રગટ થયા હતા એ વંશ તો બ્રહ્માજીનો વંશ છે.
બ્રહ્માજીના પુત્ર સ્વયંભૂ મનુ છે અને એ મનુ વંશની અંદર જ અંગ રાજા પ્રગટ થયા હતા અને અંગ રાજાને ત્યાં વેન અને વેનને ત્યાં પૃથુ રાજાનું પ્રાગટ્ય થયું. બ્રહ્માજીની આજ્ઞા થતા પૃથુ રાજાએ યજ્ઞ બંધ કરી દીધો છે. યજ્ઞ બંધ થયો એટલે દેવરાજ ઇન્દ્ર પણ અત્યંત પ્રસન્ન થયા છે. એવો પોતાના કુકર્મને લઈને પૃથુ રાજાની ક્ષમા પણ માંગી શકે એમ ન હતા, છતાં પણ એવો પૃથુ રાજાની પાસે આવ્યા અને પોતાના આ કુકર્મ બદલ એવો ક્ષમા યાચના કરવા લાગ્યા. પૃથુ રાજા તો ક્ષમાની મૂર્તિ હતા. એવો એ દેવરાજ ઇન્દ્રને ક્ષમા કરી દીધા છે. આ પ્રમાણે જ્યાં પૃથુ રાજાએ યજ્ઞ બંધ કર્યો, પૃથુ રાજાની આ પ્રમાણેની ક્ષમાવૃત્તિ જોઈને શ્રીમન નારાયણ ભગવાન જે છે એ પૃથુ રાજાના યજ્ઞની અંદર પ્રગટ થયા છે. યજ્ઞની અંદર વિરાજમાન બધા લોકોએ જોયું કે શ્રીમન નારાયણ ભગવાન પોતાના પાર્ષદોની સાથે પ્રગટ થયા છે. બધા જ લોકોએ ઉભા થઈને ભગવાન શ્રી હરિને વંદન કરેલા છે. પૃથુ રાજાએ ભગવાન શ્રી હરિની સ્તુતિ કરેલી છે. ભગવાન શ્રી હરિએ જ્યારે પૃથુ રાજાને વરદાન માંગવા માટે કહ્યું ત્યારે પૃથુ રાજાએ ભગવાન શ્રી હરિને કહ્યું કે પ્રભુ આપ મને 10,000 દાન આપો, જેથી કરીને હું તમારી કીર્તિ જે છે એ શ્રવણ કરી શકું. કહેવાનું તાત્પર્ય એ છે કે 10,000 કાનોથી ભગવાનના ગુણગાન શ્રવણ કરવાથી જે આનંદની પ્રાપ્તિ થાય એટલો જ આનંદ મને 2 કાનથી થાય. આ પ્રમાણે પૃથુ ભગવાને ભગવાન શ્રી હરિ પાસે વરદાનના રૂપમાં 10,000 કાનો માગેલા છે. ભગવાન શ્રી હરિ પૃથુ રાજાને મનોવાંછિત વરદાન આપી ત્યાંથી અંતર્ધાન થઈ ગયા છે. પૃથુ રાજાના પિતા વેન રાજા પોતાના કુકર્મને લઈને નરકની અંદર સબડતા હતા. પદ્મ પુરાણની અંદર તથા વામન પુરાણની અંદર કથા આવે છે કે વેન પોતાના કુકર્મને લઈને અધોગતિને પામેલો હતો, પરંતુ પૃથુ રાજા જેવા પરમ ભાગવત જે કુળની અંદર જે પિતા થકી પ્રગટ થયા હોય એની ક્યારેય પણ દુર્ગતિ થતી નથી. પૃથુ રાજાના પુણ્યના પ્રતાપથી વેન રાજા નરકથી મુકાયા છે અને એઓ ભગવત ધામની અંદર ગયા છે. કરોડો વર્ષ પર્યંત પૃથુ રાજાએ પૃથ્વીનું શાસન કરેલું છે. એક સમયની વાત છે, પૃથુ રાજાના ઘરે સનકાદિક ઋષિ પધાર્યા છે. પૃથુ રાજાએ જોયું કે આદિ પૂર્વજોના પણ પૂર્વજ એવા સનકાદિક ઋષિ મારા ઘરે પધારેલા છે. તેઓએ સનકાદિકનો આતિથ્ય સત્કાર કર્યો છે અને ત્યારબાદ સનકાદિક ઋષિઓએ પૃથુ રાજાને તત્વજ્ઞાનનો ઉપદેશ આપેલો છે. જે ઉપદેશ ધારણ કરી પૃથુ રાજા કૃતકૃત્ય થઈ ગયા છે. ઘણા વર્ષો પર્યંત ધરાતલના રાજા તરીકે રહી પૃથુ રાજાએ જોયું કે મનુષ્યને ભોગવવા યોગ્ય જે ભોગો છે એ તો ક્ષણભંગુર છે. પરબ્રહ્મ પરમાત્માના
આનંદની કોઈ વાત જ નથી. મારી પાસે જેટલું પણ વિષય સુખ છે એ વિષય સુખ કઈ જ કામનું નથી. ભગવાનના ભજનની અંદર, ભગવાનના સ્મરણની અંદર જે આનંદ છે એ આનંદ બીજી કોઈ વસ્તુની અંદર નથી. પૃથુરાજાએ સંપૂર્ણ જગતને ક્ષણભંગુર જોયું છે અને પછી એ જગત પરથી વૈરાગ્ય ધારણ કરી પોતાના સ્થાનની ઉપર પોતાના પુત્રને રાજકાજનો ભાર આપી પોતાની પત્ની અર્ચા દેવીની સાથે એવો વનમાં જતા રહ્યા છે. વનની અંદર રહી વાનપ્રસ્થ ધર્મનું આચરણ કરતા થકા પૃથુરાજાએ પોતાના મનને તપસ્યાની અંદર લગાવી દીધું છે. અર્ચી દેવી કોઈ પણ જાતના પરિશ્રમનો અનુભવ કર્યા વગર પૃથુરાજાની સેવા કરતી હતી. પૃથુરાજાએ હજારો વર્ષ પર્યંત તપસ્યાનો આશ્રય લઈ પોતાના શરીરને ક્ષીણ કરી દીધેલું છે અને પછી સમય આવતા તેઓએ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના આ દેહનો ત્યાગ કરી દીધો છે. અર્ચી દેવીએ જોયું કે મારા પતિ જે છે એ સમાધિની અંદર સ્થિત થઈ ગયા છે અને એઓએ પોતાના દેહનો ત્યાગ કરી દીધો છે. અર્ચી દેવી પૃથુરાજાની અર્થાત કે પોતાના ભાર્યાની આ પ્રમાણેની દિવ્ય ગતિ જોઈ ચોધાર આંસુએ રડી પડે છે અને પછી એવો વનમાંથી કાષ્ઠ ભેગા કરી એની ચિતા નિર્માણ કરી એ ચિતાની ઉપર પોતાના સ્વામીના દેહને રાખે છે અને ચિતાની 7 પરિક્રમા કરી એવો પણ પૃથુરાજાની સાથે સતી થઈ જાય છે. એ વખતે અર્ચી દેવીએ ચિતાને સળગાવવી નથી પડી. સતીના તેજથી એ ચિતા જે છે એ ભડભડ સળગી ઉઠેલી છે અને એ ચિતાની અંદર અર્ચી દેવી જે છે એ પણ પૃથુરાજાની સાથે બળીને ભસ્મ થઈ જાય છે અને બંને દંપતીઓ જે છે એ ભગવાનના દિવ્ય ધામની અંદર જતા રહે છે. આ પ્રમાણે ભક્તો જગતના આદિ સમ્રાટ અને પ્રથમ રાજા પૃથુરાજાનું જીવન ચરિત્ર શ્રીમદ ભાગવતની અંદર, પદ્મ પુરાણની અંદર તથા વામન પુરાણની અંદર જોવા મળે છે. પૃથુરાજાએ જે કાર્ય કરેલું છે એ કાર્ય આજ લગીન કોઈ રાજા કરી શકેલો નથી. એઓએ પોતાની પ્રજાનું રંજન કરેલું છે અને એટલે માટે એનું નામ રાજા પડેલું. એણે પોતાના પિતાનો ઉદ્ધાર કરેલો છે. પૂત નામના નરકમાંથી જે પિતાનો ઉદ્ધાર કરે એને જ પુત્ર કહેવામાં આવે છે. પૃથુરાજાના પિતા પોતાના કુકર્મને લઈને દુર્ગતિને પામેલા હતા, પરંતુ પૃથુરાજાએ પોતાના સત્કર્મથી પોતાના પિતાનો ઉદ્ધાર કરી દીધો છે અને એને દિવ્ય ગતિની પ્રાપ્તિ કરાવેલી છે. પૃથુરાજાની અંદર શ્રીમદ નારાયણ ભગવાનને વિશે કુટી કુટીને ભક્તિ ભરેલી હતી. શ્રીમદ નારાયણ ભગવાને જ્યારે એમને વરદાન માંગવાનું કહ્યું ત્યારે પણ પૃથુરાજાએ ભગવાન શ્રી હરિ પાસે એમની કથા શ્રવણ કરવાને અર્થે 10,000 કાન માંગેલા હતા. પૃથુરાજાને મોક્ષની પણ ઈચ્છા ન હતી. સંપૂર્ણ જગતને એવો એક કાળનું ગ્રાસ દીધું એટલે જગત પરથી વૈરાગ્ય પામી એવું વનની અંદર જતા રહ્યા હતા.
અને વનની અંદર જઈને એઓએ ભગવાનનું સ્મરણ કર્યું અને અંતે ભગવાનની પ્રાપ્તિ કરી દીધી. આ પ્રમાણે ભક્તો પૃથુ રાજાનો ઉજ્જવળ યશ જે છે એ આજે પણ લોકો ગાઈ રહ્યા છે. ભગવાનના જે 24 અવતાર છે એ 24 અવતારમાંથી એક અવતાર પૃથુ અવતાર પણ છે. પૃથુ અવતારની ગણના 24 અવતારની અંદર પણ થાય છે અને પૃથુ રાજાની ગણના એક પરમ ભાગવતની અંદર પણ થાય છે. કારણ કે પૃથુ રાજા ભગવાનનો આવેશ અવતાર હતા. જેટલું કાર્ય કરવાને અર્થે ભગવાન એની અંદર રહેલા હતા એ કાર્ય પૂર્ણ થઈ ગયા બાદ એમાંથી એ આવેશ જે છે એ નિવૃત્ત થયો હતો. આ પ્રમાણે ભક્તો પૃથુ રાજાના ચરણની અંદર આપણે કોટી કોટી વંદન કરીને એમના આ જીવન ચરિત્રને અહીં જ વિરામ આપીએ છીએ. અસ્તુ.